હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? બટેટાની ચકરી અને જે વેફર આવે છે એ તો તમે બનાવીને અત્યારે ઉનાળામાં ખાધી જશે. તો શું તમે આ રીતે પાપડ બનાવ્યા છે ક્યારેય? તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી અને ખાવાની ખૂબ જ મજા આવે એવા આપણા બટેટાના પાપડ બન્યા છે. તો મેં અહીંયા 1 કિલોથી થોડા ઓછા છે એવા બટેટાને બાફી લીધા છે. એકદમ કોરા પડી જાય, અંદર થોડું પણ પાણી ન રહે એ રીતે આપણે એને કોરા કરી લેવાના છે બાફ્યા પછી. અને બાફીને તમારે અડધો કલાક પડ્યા રાખવાના, એટલે એની અંદર બધું પાણી હશે એ સુકાઈ જશે. પછી છાલ ઉતારી લીધી છે. અને 3 પ્રકારના મેં અહીંયા આપણે જે પાઉંભાજીનું જે આ મેશર આવે છે એનાથી પણ તમને દેખાડી દઉં કે એનાથી તમે કરી શકો છો. અને આપણે જે બટેટાનું કરીએ છીએ એની પણ મેં ચોપર લીધું છે, એનાથી પણ તમે ક્રશ કરીને છીણી શકો છો. અને જે અત્યારે નવું ક્રશર નીકળ્યું છે એનાથી પણ તમે કરી શકો છો આસાનીથી. તો તમને જે સરળ લાગે એનાથી તમે આસાનીથી કરી શકો છો. તો આ એકદમ સરસ એવા પાપડ બનીને તૈયાર થાય છે. તો તમે જરૂરથી બનાવજો ઉનાળામાં. અને બટેટાની વેફરને એવી બધી બહુ ઓલી થતી હોય કે નથી બનાવવું ને નથી આમ કરવું, તો આ સરળતાથી બની જાય છે. બહુ આમાં કોઈ ઝંઝટ નથી રહેતી એમ. તો આપણું આ તૈયાર છે. બટેટાના છુંદાની અંદર હવે આપણે ધાણા ભાજી નાખી દઈએ અને આખું જીરું નાખી દઈએ. અને 1 કિલો બટેટા છે એટલે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈએ. મીઠું થોડું ઓછું નાખવું, કેમ કે વેફર સુકાયા પછી ખારી લાગશે, એટલે મીઠું ઓછું નાખવું. પણ આ સમયે ચેક કરી લેવું. હવે આપણો લોટ તમે જોઈ શકો છો, મેં આ રીતે બાંધી લીધો છે. તો હવે આમાંથી આપણે નાના નાના લુવા કરી લઈએ. બહુ તમને જે સાઇઝના પાપડ બનાવવા હોય એ સાઇઝના તમે લુવા કરી શકો છો. અને વણવાની પણ ઝંઝટ નથી રહેતી. અને બટેટાને તમારે દળીને પણ કરવાના હોય ને તો એ પાપડની રેસીપી મેં અહીંયા આપી દીધી છે, એ પણ તમે જરૂરથી ટ્રાય કરજો. તો હવે એક આપણે બાઉલનું જે ઉપરનું કવર હોય છે એ લઈ લીધું છે ને ઉપર પોલિથીન મૂકી અને એની ઉપર એક ડીશથી આપણે થોડું પ્રેસ કરવાનું છે, જેથી કરીને પાપડ આપણું તૈયાર થઈ જાય. તો તમે જોઈ શકો છો આ સાઈઝનું પાપડ બનીને તૈયાર છે. એના હળવા હાથે આપણે કાઢી લઈએ. તો આમાં કાંઈ વણવાની ઓલી નથી. આ રીતે તમે હળવા હાથે સરળતાથી બનાવી શકો છો. અને બાળકોને પણ તમે દઈ દો કે ચાલો મદદ કરાવો, તો એ પણ આસાનીથી કરી શકશે. તો આને આપણે એક એક બનાવતા જઈએ. હવે તમે બીજી રીતે પણ કરી શકો છો. આ રીતે પોલિથીન ઉપર થોડું પ્રેસ કરી દો અને ડીશ છે એને એકદમ ગોળ ફેરવીને એકદમ પાતળો પાપડ તમારે બનાવવો હોય તો એ પણ તમે આસાનીથી બનાવી શકો છો. તો એકદમ પાતળા પાપડ છે એ જલ્દીથી સુકાઈ જાય છે, ટેસ્ટમાં કોઈ ફેર નહીં પડે. તો તમે આ જોઈ શકો છો આપણો આ પાપડ પણ તૈયાર છે. હવે એને હળવા હાથે પોલિથીન ઉપર થોડું દબાવી અને પછી મૂકવાનો છે, કેમ કે એકદમ પતલો પાપડ છે ને એટલે. તો આ રીતે તમે જોઈ શકો છો. પહેલાં પાપડ કરતાં આ પાપડ એકદમ પતલો છે અને મોટો છે. એની પહેલાં પણ મેં 2 પાપડ એ રીતે બનાવ્યા હતા. તો આ રીતે આપણે બધા જ પાપડ રેડી કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો મેં બધા જ પાપડ અત્યારે તૈયાર કરી લીધા છે. એને 2-2.5 કલાક પછી આપણે પલટાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો મેં પંખા નીચે જ સૂકવ્યા છે, બહુ કાંઈ તડકે પણ સૂકવવાની જરૂર નથી. અને બીજા દિવસે તમે તડકો ખવડાવી લો તો કાંઈ વાંધો નથી. તો બધા પાપડ મેં આ રીતે પલટાવી લીધા છે. હજી એની કલાક થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો પાપડ છે એકદમ કોકડું વળવા માંડ્યા છે, એટલે આપણા પાપડ તૈયાર થવા માંડ્યા છે. હવે આને પણ આપણે પલટાવી લઈએ. તો આ રીતે તમે કલાકે પલટાવતા રહેશો તો જલ્દીથી પાપડ આપણા સુકાઈ પણ જશે. અને તમે જોઈ શકો છો કેટલા સરસ સુકાઈ ગયા છે પાપડ આપણા. એનો અવાજ તમે સાંભળીને જ ખબર પડી જતી હશે કે એકદમ પાપડ તૈયાર છે. તો હવે આને આપણે 1 દિવસ પૂરતો તડકો ખવડાવી લઈએ. તો ચાલો આપણે હવે અગાસીમાં હું આ પાપડ લઈને આવી ગઈ છું. તો હવે એને તડકો ખવડાવી લીધો છે, હવે નીચે લાવી લીધા છે. તો અગાસીમાં મૂક્યા પછીનો અવાજ પણ તમે સાંભળી રહ્યા છો. તો ચાલો હવે આપણે એને ફ્રાય કરીને બતાડી દઉં. તો આપણા પાપડ આસાનીથી તળાઈ જાય છે અને કોઈ પાપડ એકદમ આમ દાળ ભાત શાક રોટલી સાથે ખાઈ શકો અને ખૂબ મજા આવે એવા પાપડ બનીને તૈયાર છે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેમિલી જોડે શેર પણ કરી દેજો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ ફોર થેન્ક યુ ફોર વોચિંગ.